નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે પીજીવીસીએલની પરીક્ષા વિશે વાત કરવાના છીએ. તેની અમુક સૂચનાઓ છે તે આપણે જોવાના છીએ, જે આપણે પરીક્ષા ખંડની અંદર જરૂરી છે. અને આ બધી જે સૂચનાઓ છે તેનું પાલન કરવું પણ જરૂરી છે. એક પછી એક બધી જ સૂચનાઓ આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો પીજીવીસીએલની પરીક્ષા જે મિત્રો આપવાના છે તે બધાને છે તે આવી રીતની હોલ ટિકિટ મળી ગઈ હશે. તમારી હોલ ટિકિટની અંદર તમે જોશો તો તમને સેન્ટર નેમ એટલે કે તમારું એડ્રેસ છે તે આપેલું હશે. અહીંયા વચ્ચે તમારું એડ્રેસ લખેલું હશે. ત્યારબાદ તમારી એક્ઝામ ડેટ આપેલી છે, રિપોર્ટિંગ ટાઈમ આપેલો છે, ગેટ ક્લોઝ ટાઈમ આપેલો છે અને એક્ઝામ ટાઈમ આપેલો છે. રિપોર્ટિંગ ટાઈમ જુઓ તો 10 AM સવારે 10 વાગે ત્યાં પહોંચવાનું રહેશે. ત્યારબાદ ગેટ ક્લોઝ ટાઈમ છે તે 10:45 છે, સવારે 10:45 છે તે ગેટ ક્લોઝ થઈ જાય છે. ત્યારબાદ એક્ઝામ ટાઈમ જુઓ તો તમને 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી છે તે તમારે પરીક્ષા ટાઈમ છે, 11 વાગ્યાથી 1 વાગ્યા સુધીનો. ત્યારબાદ તમારા કોલ લેટરની અંદર લખેલું હશે કે પરીક્ષાર્થીઓને ખાસ સૂચના, પરીક્ષાર્થીઓ માટે ખાસ સૂચનાઓ આપેલી છે. તેની અંદર તમે જોશો તો જો તમે ઉપરોક્ત લેખિત પરીક્ષા માટે હાજર નહીં રહો તો વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પસંદગી પ્રક્રિયામાંથી તમારું નામ રદ કરવામાં આવે જેની ખાસ નોંધ લેવી. ત્યારબાદ આગળની સૂચના છે કે સદર ભરતી પ્રક્રિયાના કોઈ પણ તબક્કે એવું જણાશે કે ઉપરોક્ત પરીક્ષા માટે તમે કોઈ પણ કારણોસર ગેરલાયક છો તેવા સંજોગોમાં કંપનીમાં તમારી નિમણૂક રદ કરવાનો અધિકાર કંપનીને કાયમી રહેશે. ત્યારબાદ આગળ આપેલું છે કે ઉપરોક્ત ભરતી પ્રક્રિયામાં હાજર રહેવાથી તમે વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની નિમણૂક માટે હકદાર થતા નથી. ત્યારબાદ આગળની સૂચના છે કે ઉમેદવારે પરીક્ષા માટે આ કોલ લેટર સાથે અસલ માન્ય ફોટો ઓળખપત્ર જેમ કે ડ્રાઇવિંગ લાયસન્સ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ અથવા તો આધાર કાર્ડ સાથે લાવવાનું ફરજિયાત છે. જેના સિવાય ઉમેદવારને કોઈપણ સંજોગોમાં લેખિત પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. અહીંયા તમને જે ડોક્યુમેન્ટ કીધા તે ડોક્યુમેન્ટ પણ તમારે સાથે લઈ જવાના ફરજિયાત છે. ત્યારબાદ તમને છે તે પરીક્ષા અંગેની મહત્ત્વની સૂચનાઓ પણ આપેલી છે, તે પણ જોઈ લઈએ. પરીક્ષા અંગેની મહત્ત્વની સૂચનાઓ તો તેની અંદર આપેલું છે કે પરીક્ષા સ્થળે નિયત સમય કરતાં 1 કલાક વહેલા પહોંચી જવાનું છે. તમારે તમારી પરીક્ષા ચાલુ થવાની છે તે પહેલાં 1 કલાક વહેલા ત્યાં પહોંચી જવાનું છે. પરીક્ષા શરૂ થયા બાદ એટલે કે 11 વાગ્યા પછી કોઈપણ સંજોગોમાં ઉમેદવારને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. તેમજ પરીક્ષા પૂર્ણ થયા બાદ જ પરીક્ષા ખંડ છોડવાનો રહેશે. તો તમારે જો 11 વાગ્યાનો સમય છે તો તમારા પરીક્ષા સ્થળે તમારે 1 કલાક વહેલા એટલે કે 10 વાગ્યે પહોંચવાનું છે, જેની તમારે ખાસ નોંધ લેવી. તેના પછી આગળ આપેલું છે કે પરીક્ષામાં કુલ 100 બહુવૈકલ્પિક પ્રશ્નો રહેશે, 100 માર્કનું પેપર રહેશે. જેમાં ઇલેક્ટ્રિસિટી, મેન્ટેનન્સ, એનસીવીટી પરીક્ષાનો અભ્યાસક્રમ, IR વર્ગનો અભ્યાસક્રમ તથા ડિસ્ટ્રીબ્યુશન અને ટ્રાન્સમિશન કંપનીઓમાં ઉપયોગમાં આવતા ઇલેક્ટ્રિકલ સાધનોની આકૃતિઓનો સમાવેશ થશે. અહીંયા તમને જે આપેલું છે તેની અંદરથી તમને પ્રશ્ન પૂછવાના છે, આવું તમને સૂચનાઓમાં કીધેલું છે. ત્યારબાદ આગળ છે કે પરીક્ષાર્થીએ બધા પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. દરેક પ્રશ્ન છે તે તમારે 1 માર્કનો રહેશે. પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ પદ્ધતિ નથી, એટલે કે નેગેટિવ પદ્ધતિ છે નહીં. જ્યારે પાસિંગ માર્ક 35 રહેશે. તમારે આ પરીક્ષા પાસ કરવી હોય તો તમારે ઓછામાં ઓછા 35 માર્ક લાવવાના રહેશે. 6 માર્કની અંદરથી 35 માર્ક લાવવાના રહેશે. ત્યારબાદ આગળની સૂચના છે કે આ લેખિત પરીક્ષામાં પાસ થવા માટે મિનિમમ 35 માર્ક લેવાના રહેશે, અન્યથા પરીક્ષાથી નાપાસ ગણાશે. ત્યારબાદ આગળ છે કે કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક સાધનો જેમ કે કેલ્ક્યુલેટર, મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ કે અન્ય સાધનો પરીક્ષા ખંડમાં લઈ જવાની સખત મનાઈ છે. એટલે કે તમારે મોબાઈલ છે, કેલ્ક્યુલેટર છે અથવા તો સ્માર્ટ વોચ છે તેવું કંઈ સાધન છે તે પરીક્ષા ખંડની અંદર લઈ જવાનું નથી. તેમ છતાં ઉલ્લંઘન થશે. જપ્ત કરવામાં આવેલા સાધનો પરિણામ પ્રસિદ્ધ થયા બાદ તેમજ પરીક્ષાને સંલગ્ન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરત આપવામાં આવશે.
ત્યારબાદ આગળની સૂચના આપેલી છે કે પરીક્ષાર્થી જો કોઈ પણ પ્રકારના સાહિત્ય સાથે અથવા તો કોઈ પણ પ્રકારની ગેરરીતિ કરતા જણાશે તો તેની ઉમેદવારી રદબાતલ કરવામાં આવશે. ત્યારબાદ આગળ આપેલું છે કે આ પરીક્ષાને સંલગ્ન કોઈ પણ માહિતી ફક્ત પીજીવીસીએલની વેબસાઇટ પર પ્રદર્શિત કરવામાં આવશે. ઉમેદવારો તે માટે વેબસાઇટની મુલાકાત લેવા જણાવવામાં આવે છે. આગળ તમને એવું જણાવવામાં આવેલું છે કે આ જો પીજીવીસીએલની કોઈ પણ જાતની નોટિફિકેશન આવશે તો તમને તે પીજીવીસીએલની જે વેબસાઇટ છે તેની અંદર મૂકવામાં આવશે. તો મિત્રો આ આપણી હતી અમુક સૂચનાઓ જે તમારે પરીક્ષાની અંદર ખાસ ધ્યાનમાં લેવાની છે. આમાંથી કાંઈ ચૂકી ના જવાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. બધી જ જે સૂચનાઓ આપેલી છે તેનું આપણે પાલન કરવાનું છે. બાકી હવે બધા મિત્રોને જોઈએ તો તૈયારી તો પૂર્ણ થઈ ગઈ છે, પણ હજુ તમારે 1 અઠવાડિયા જેટલો સમય બચ્યો છે. તેની અંદર તમે જે પણ વાંચેલું છે તે બધાનું રિવિઝન પણ કરી લેજો. જો તમારે રિવિઝન કરવું હોય તો આપણી આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશનની અંદર તમને બધી જ ટેસ્ટ સિરીઝ મળી જશે. અંદરથી તમે ટેસ્ટ સિરીઝ જોઈ શકો છો. એક પછી એક બધી ટેસ્ટ સિરીઝમાં તમે રિવિઝન સરસ રીતે કરી શકશો. લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો, અને જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ધન્યવાદ.